નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયનું દ્વિતીય પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વિભાગ એ, જેમાં તમને 10 વિકલ્પો પૂછવામાં આવે છે. ચાલો વિકલ્પો જોઈએ. તો નીચેના પ્રત્યેક પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તમારે સાચો જવાબ લખવાનો રહેશે. તેમાં વિદ્યાર્થી મિત્રો વિકલ્પ નંબર 1 છે કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમને પ્રશ્નોના જવાબ આવડતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, અને ના આવડતા હોય તો હું તમને આગળ જવાબ આપી દઈશ. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને આવડતા હોય તો તમે ખાસ કોમેન્ટમાં લખજો, જેનાથી મને પણ ખબર પડે કે તમે કેટલી તૈયારી કરી છે. તો પ્રશ્ન 1 છે કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે. તો તેમાં શું જવાબ આવશે? જો આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખો ફટાફટ માનવી. બીજો પ્રશ્ન નંબર છે કે માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી શેના પર આધારિત છે. જવાબ આવડતો હોય તો ફટાફટ તમે લખી શકો છો. એ આવતો હોય તો એ, બી આવતો હોય તો બી, સી આવતો હોય તો સી અને ડી આવતો હોય તો ડી. તો શું જવાબ આવશે? તો કે કોમ્પ્યુટર સોફ્ટવેર એટલે કે સી વિકલ્પ સાચો. પછી છે પ્રશ્ન નંબર 3 કે ટૂંકા ગાળાની સમૃદ્ધિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે. ફટાફટ જવાબ લખી શકો છો. તો તેમાં શું જવાબ આવશે? તો ટૂંકા ગાળાની સમૃદ્ધિને તાત્કાલિક સમૃદ્ધિ પણ ઓળખાય છે. ચોથો પ્રશ્ન છે પુખ્ત વયની વ્યક્તિનું મગજનું વજન કેટલું હોય છે. આ તો વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રશ્ન આવડવો જોઈએ અને ખાસ આઈએમપી પ્રશ્ન છે. તો જવાબ આવડતો તો ફટાફટ જણાવો. તો શું જવાબ આવશે? તો કે 1.36 kg વજન હોય છે. પછી છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 કે આપણી ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ. તો ભાષાની વ્યક્તિ કઈ રીતે કરીએ? બોલીને, લખીને અને સંકેતો દ્વારા. તો ત્રણેય આ સાચા છે. તો શું જવાબ આવશે? તો કે આપેલ તમામ દ્વારા. પછી જોઈએ પ્રશ્ન નંબર 6 તો કે કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે. તો શું જવાબ આવશે? તો કે જીન પિયાજે. પછી છે પ્રશ્ન નંબર 7 કે સ્વ એ શેનું હાર્દ છે. સ્વ એ શેનું હાર્દ છે. વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. સ્વ એ શેનું હાર્દ છે? તો કે વ્યક્તિત્વનું. પછી છે સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપી છે. તો સુપર ઈગોની સમજૂતી કોણે આપી? તો કે ફ્રોઈડે. પછી પ્રશ્ન નંબર 9 કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નિયમન કોના દ્વારા થાય છે. તો કે હાઇપોથેલેમસ. અને પ્રશ્ન નંબર 10 છે કે નૈતિક વિકાસની 3 કક્ષાઓ કોણે દર્શાવી છે. તો તેમાં શું આવશે? તો કે કોહલબર્ગે. આગળ વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ વિભાગ બી ના મોટા પ્રશ્નો, જેમાં તમને જોવા મળશે કે નીચેના પ્રશ્નોને 1-2 વાક્યમાં ઉત્તર લખો. જે તમને પ્રત્યેક પ્રશ્નના 1 ગુણ આપવામાં આવશે અને ટોટલ 8 પ્રશ્નો અને 8 ગુણ તમને તેમાંથી મળશે. તો ચાલો તે પણ જોઈ લઈએ. તેમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નંબર 1 છે કે મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. તો જવાબ આવડે ના આવડતો હોય તો અહીં લખેલો જ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય, આ જે આઈએમપી પેપર સોલ્યુશન હું તમને સંપૂર્ણ આઈએમપી પેપર સોલ્યુશન આપું છું તેની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમે તેની લિંક મેળવી અને ડાઉનલોડ કરી શકો છો. સંપૂર્ણ પેપર સોલ્યુશન અને બીજા વિષયના પણ પેપર સોલ્યુશન બિલકુલ ફ્રીમાં તમને ત્યાંથી મળી જશે. તો કે મનોવિજ્ઞાનના ધ્યેયો જણાવો. તો કે શું શું છે? તો કે વર્ણન, સ્પષ્ટીકરણ, આગાહી અને નિયંત્રણ. આ 4 ધ્યેયો છે. પ્રશ્ન 12 આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે શું. તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંતર મૂર્ખ થઈને પોતાનામાં જ ચાલતા મનોવ્યાપારનું નિરીક્ષણ કરવું. એટલે શું? તો કે આંતરનિરીક્ષણ. તો કે આંતરનિરીક્ષણ એટલે શું? તો કે પોતાની અંદર જ મૂર્ખ થઈને પોતાનામાં જે ચાલતા મનના વ્યાપારોનું જે નિરીક્ષણ કરીએ તેને શું કહેવામાં આવે? તો કે આંતરનિરીક્ષણ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 13 છે કે વિકાસને અસર કરતા પરિબળો જણાવો. તો કયા કયા? વારસો અને પર્યાવરણ. કંઠક ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ વહે છે. તો કે કંઠક ગ્રંથિમાંથી થાઇરોક્સિન નામનો સ્ત્રાવ વહે છે. પ્રશ્ન 15 બોધન કોને કહેવાય. તો કે બોધન એ માહિતી પ્રક્રિયાકરણ, સમૃદ્ધિ અને પ્રત્યક્ષીકરણ જેવી માનસિક પ્રક્રિયાઓ સાથે જોડાયેલી બાબત છે જેની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને સમસ્યા ઉકેલાય છે અને ભવિષ્યની યોજના બનાવાય છે. પછી છે પ્રશ્ન નંબર 16 કે વિસ્મરણ એટલે શું. તો કે કોઈ બાબત, માહિતી કે અભ્યાસ ભૂતકાળમાં શીખ્યા હોય અને એ પછી જ્યારે તે માહિતીનું પુનરાવર્તન કરી તો તે પૂર્ણ સ્વરૂપના ના થાય ત્યારે તેને વિસ્મરણ એવું કહેવામાં આવે છે. તો કે જ્યારે આપણે કોઈ વસ્તુ શીખ્યા હોય, જે ભૂતકાળમાં આપણે શીખ્યા હોય તેનું પુનરાવર્તન આપણે કરવા બેસીએ ત્યારે આપણે તેને સંપૂર્ણ રીતે યાદ ના કરી શકીએ તો તેને વિસ્મરણ થયું કહેવાય છે. ભાષાની વ્યાખ્યા આપો. તો ભાષાની વ્યાખ્યા શું છે. તો કે સેન્ટ્રોકના મતે ભાષાની વ્યાખ્યા
પ્રતીકોના તંત્રના આધારે મૌખિક, લેખિત અને સંકેતો દ્વારા રચાયેલું પ્રત્યયનું સ્વરૂપ એટલે શું? તો કે ભાષા. પછી છે ટાટનું કસોટીના રચયિતા કોણ છે? તો કે ટાટ કસોટીના રચયિતા મોર્ગન અને મરે હતા. હવે જોઈએ વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમારે ખાસ પેપરમાં પૂછાયેલા છે, તો આ પણ જોઈ લઈએ. તો નીચેના પ્રશ્નોને ટૂંકમાં તમારે જવાબ લખવાના રહેશે. જે પ્રત્યેક પ્રશ્નના તમને 2 ગુણ આપવામાં આવશે અને ટોટલ 8 ગુણનો તમને આ વિભાગ જોવા મળશે. એટલે 4 પ્રશ્નો તમારે અહીં વિભાગ સીમાં લખવાના હશે. તો તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 19 છે કે પ્રયોગમાં પુનરાવર્તન એટલે શું? તો કે પુનરાવર્તનને કારણે પ્રયોગને વધુ વિશ્વસનીય દરજ્જો પ્રાપ્ત થાય છે. કોઈપણ પ્રકારના નૈસર્ગિક પ્રયોગમાં પુનરાવર્તન શક્ય ન હોવાથી તેના પરિણામોની પુનઃ ચકાસણીનો અવકાશ રહેતો નથી. સમય અને પરિસ્થિતિનો બદલાવ આવતા પ્રયોગમાં આવેલા પરિવર્તનનો અભ્યાસ પુનરાવર્તનને કારણે શક્ય બને છે. પછી છે પ્રશ્ન નંબર 20 કે પુનઃપ્રાપ્તિ એટલે શું? તો પુનઃપ્રાપ્તિ કોને કહેવાય? તો કે પુનઃપ્રાપ્તિ એ સ્મરણની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે. સ્મૃતિરૂપે સંગૃહિત થયેલી માહિતીને પુનઃચેતન સપાટી પર લાવવામાં આવે ત્યારે તેની પુનઃપ્રાપ્તિ થાય છે. પુનઃપ્રાપ્તિ પ્રયત્નથી થાય છે. આથી તે સક્રિય પ્રક્રિયા છે. તત્પરતા, સ્વસ્થતા, સાહચર્ય જેવા વિધાયક પરિબળો પુનઃપ્રાપ્તિને સરળ બનાવે છે અને પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા પુનરાવહન અને પ્રત્યાભિજ્ઞા એમ 2 સ્વરૂપો થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 21 કે શાબ્દિક પ્રત્યાયન કોને કહેવામાં આવે છે? તો કે શાબ્દિક પ્રત્યાયન એટલે શું? તો કે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક, લેખિત કે સંકેતો દ્વારા મુખ્યત્વે ઉપયોગ થાય છે તેને શાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવે છે. તો કે કેવા? તો કે જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખિત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને શાબ્દિક પ્રત્યાયન કહેવામાં આવે છે. શાબ્દિક પ્રત્યાયનમાં અક્ષરો, વિરામચિહ્નો, અન્ય લેખિત ચિહ્નો, આંકડાઓ વગેરેનો સમાવેશ થાય છે. હવે છે 22મો પ્રશ્ન સ્વ-વિકાસ એટલે શું? તો કે સ્વ-વિકાસ કોને કહેવાય? બાળક બોલતા શીખે તે પહેલાંથી તેમનામાં સમજણને વિકાસ થઈ ગયો હોય છે. તો કે બાળક પોતાની આજુબાજુની વ્યક્તિઓને અનુભવોને આધારે સ્વ-મૂલ્યાંકન કરે છે. આ ઉપરથી બાળક પોતાના વિશેનો ખ્યાલ, અભિપ્રાયો બાંધે છે. સ્વ-વિકાસ સાથે આ 4 બાબતો જોડાયેલી હોય છે. પોતાની નજરમાં પોતાના શરીર વિશેની છાપ, માતા-પિતા અને કુટુંબ અને સંસ્કાર તથા બાળપણમાં અન્ય દ્વારા મળતી માહિતી કે સંદેશાઓ, આજુબાજુની વ્યક્તિઓ તેમજ બાળકનું વાતાવરણ સાથેનો સંબંધ તથા ચોથું છે કે જીવનના આદર્શો, મૂલ્યો અને ધ્યેયો. આટલું બાળકમાં સ્વ-વિકાસ થતો હોય છે. તો કે બાળક સમજવા અથવા બોલવા શીખે ત્યારે તેનાથી પહેલેથી જ તેને આટલા જે ગુણ કહેવાય તે એનામાં આવી જતા હોય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિભાગ સી સુધી મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન જોઈ લીધું. જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો. આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરો, આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.